નિવેદના આ મારા રાજકુંવરને જોઈને જાણે અથાગ સંવેદનામાં પલટાઈ ગઈ. કેવો છેલ્યા કુંવર જેવો દેખાય છે મારો દીકરો. દીકરા, તું જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારથી કઈ કેટલીય ધર્મક્રિયાઓ કરવાના ઓરતા થતા હતા. મને પૂજા, સામાયિક દાન આદિ ધર્મક્રિયાઓથી ઘણી ખુશી થતી હતી. મને વિશ્વાસ થઈ ગયો હતો કે મારી કુક્ષીમાં કોઈ દિવ્ય રત્ન આવ્યું છે. મને પણ એવો જ દિવ્યાભાસ થાય છે. હું પિતા તો પહેલા 4 વખત બની ગયો છું, પણ આ પુત્રને જોઈને તો એવો જ લાગે છે કે નભો મંડળમાંથી કોઈ અલૌકિક તારો આપણા ઘરે અવતર્યો છે. તમારી વાત એકદમ જ સાચી છે. આપણા ગામના ખરાશંકર મહારાજ બહુ જ વિદ્વાન છે. આપણા બધા દીકરાઓની કુંડલી એમને જ બનાવી છે. તો આ દીકરા આપણા કુળદીપકની કુંડલી પણ બનાવી આવો ને. હા હા, આપણા ગામના ખરાશંકર મહારાજ પાસે તો ગામે ગામથી કુંડલી બનાવવા આવે છે. હું આપણા કુળદીપકની પણ કુંડલી બનાવી આવું. ઠીક છે. પ્રણામ મહારાજ. પ્રણામ ધનસિંહભાઈ. આજે અહીંયા ભૂલા પડ્યા? કહો મને કેમ યાદ કર્યા? ઘરમાં બધા કેમ છે? દેવ ગુરુની કૃપા છે. તમારું કામ છે. આજે મારા ઘરે 5મા પુત્રનો જન્મ થયો છે. એની કુંડલી બનાવવા તમારી પાસે આવ્યો છું. અરે વાહ, તમને પુત્ર જન્મની ઘણી ઘણી બધાઈ. અને ભાગ્ય જોવાનું તો મારું કામ છે. હું તો હમણાં જ એની કુંડલી બનાવી આપું છું. ઓહો ધનસિંહભાઈ, શું વખાણ કરું આ કુંડલીના. આવી કુંડલી તો મેં મારા જન્મમાં ક્યારેય જ નથી જોઈ. આ કુંડલી તો કોઈ મહાપુરુષની જોઈ શકે. ઉત્તમ, અતિ ઉત્તમ. મહારાજ મહારાજ, આવી ગોળ ગોળ વાતો નહીં કરો. મારી અધિરાય વધતી જાય છે. જલ્દીથી આ કુંડલીનો ફળ કથન કહો. સાંભળો, આ બાળકની કુંભ રાશિ આવી છે. ઘ, શ, અક્ષર ઉપરથી નામ રાખી શકશો. કુંભ એટલે ઘડો. ઘડાને પાણીમાં નાખીએ તો એ તરતો જ રહે, ક્યારે ડૂબે જ નહીં. એવી રીતે આ બાળક પણ આ અગાધ સંસાર સાગર તરી જશે. પૂર્ણિમાના દિવસે જન્મ્યો છે, એટલે પૂર્ણ ખીલાયેલા ચંદ્રની જેમ પોતાના આત્માનું પૂર્ણ સ્વરૂપ પામવાની પ્રયત્ન કરશે. શનિ અને મંગળનો યોગ એને સંત બનાવશે. શુક્લ તપ અને ત્યાગનો પ્રણેતા છે, અને ભવિષ્યમાં આ બાળક આહાર સંધ્યાનો વિજેતા બનશે. સપ્તમેશ મંગળ સાથે લગ્નેશ છે, જેના લીધે એને કુટુંબમાં કોઈ પણ પ્રત્યે મોહ નહીં હોય અને ધન પ્રત્યે મૂર્છા નહીં હોય. ભર યુવાન વયે મોહમાયા છોડીને પોતાના વૈભાગ્યદારી બનીને સજ્જનમાંથી સંત બનશે. જ્યાં જ્યાં એમના પાવન પગલા પડશે ત્યાંની ધરતી ધન્ય ધન્ય બનશે. અતિ ઉત્તમ. વાહ વાહ, આવું ઉજ્જવળ ભવિષ્ય છે મારા પુત્રનું. તમારી ભવિષ્યવાણી સાંભળીને હું ધન્ય ધન્ય થઈ ગયો. આ લો તમારી દક્ષિણા. આવા ઉત્તમ બાળકની કુંડલી બનાવીને મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ જ મારી દક્ષિણા છે. તમે ખૂબ ભાગ્યશાળી છો ગણસિંહભાઈ. સાચે જ આવા પુત્રનો પિતા બનવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું ધન્ય ધન્ય થઈ ગયો. આ સમાચાર એની માતાને આપીશ, એ પણ બહુ રાજી થશે. ચલો મહારાજ, પ્રણામ. તમારો ખૂબ ખૂબ આભાર. વિરજીની બા, ઓ વિરજીની બા. આવી ગયા? મહારાજ મળ્યા? એમને મારા આ દીકરા માટે શું ભવિષ્ય કથન કર્યું
દેરાસરની બાજુમાં ઉપાશ્રયમાં સંયમનિષ્ઠ સાધ્વી શ્રી મગનશ્રીજી અને શ્રી અમૃતશ્રીજી શ્રીનિવાસ હતા. માતા સાથે બાળ ગોવિંદ રોજ જીન પૂજા અને ગુરુવંદન કરવા આવતા હતા. એક દિવસની વાત, માતાની આંગળી પકડી બાળ ગોવિંદ દેરાસરમાં આવે છે. સાગર દયાના
પસાર થતો જાય છે. 5 વર્ષની ઉંમરે બાળ ગોવિંદ મિત્રો સાથે નિશાળે જાય છે. વિનય, નમ્રતા, પરિશ્રમ અને ધારદાર સ્મૃતિ શક્તિના પ્રભાવે એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થાય છે. વ્યવહારિક અભ્યાસ સાથે ધાર્મિક અભ્યાસ પણ ચાલુ છે. દરેક ધોરણમાં સુંદર માર્ક્સ મેળવીને તે 7 ધોરણ સુધી ભણે છે. સમય વહેતો જ જાય છે, વહેતો જ જાય છે. ધીરે ધીરે માતા અને પિતા બંને વૃદ્ધ થાય છે. બીજા મોટા ભાઈઓ વ્યાપાર અર્થે મુંબઈ શિફ્ટ થાય છે. માતા પિતાની સેવાને સર્વોપરી સમજનારા આ નાનકડા ગોવિંદે 7 ધોરણ સુધી ભણ્યા બાદ માતા પિતાના ચરણોમાં સેવા યજ્ઞ આરંભી દીધો છે. ગોવિંદ, ઓ ગોવિંદ, હા માતાજી. આ રોટલા કૂતરાને આપી આવ અને આ ચણ કબૂતરને નાખી આવ. પછી આપણે દેરાસરે જઈએ. ભલે માતાજી, પછી આપણે વ્યાખ્યાન પણ સાંભળશું. હા. હું ખેતરે જાઉં છું, તું પછીથી આવજે. પિતાજી, તમે મારું કહેવું સાંભળતા કેમ નથી? હવેથી તમે ઘરે આરામ કરો અને હું ખેતરે કામ કરું. ના રે ના બેટા, જ્યાં સુધી હાલચાલ ચાલે છે ત્યાં સુધી હું કામ કરીશ. પછી જેવી પ્રભુની ઈચ્છા. ભલે ત્યારે હું આ ચણ અને રોટલા નાખી દેરાસર જઈને પછી ખેતરે આવું છું. ભલે. ચાલો. સાંભળે છે ગોવિંદ? હા પિતાજી. મારી ઈચ્છા છે કે તું મુંબઈ જઈ બીજા ભાઈઓની સાથે ધંધો કરી આગળ વધે. પણ પિતાજી, હું મુંબઈ જઈશ તો તમે અહીંયા ખેતરે એકલા થઈ જશો. માતાજી પણ એકલા થઈ જશે. મને તમે બંનેને છોડીને મુંબઈ નથી જવું. હું અહીંયા જઈને તમારી સેવા કરીશ. બેટા, પિતાજી સાચું કહે છે. આ કચ્છમાં તારું કોઈ ભવિષ્ય નથી. મુંબઈમાં રોટલો છે અને તારા બધા ભાઈઓ તો ત્યાં જ છે. તેથી બીજી કોઈ વાતની ચિંતા પણ નથી. ના, મને તમને બંનેને અહીંયા છોડીને મુંબઈ નથી જવું. બેટા, અમે તો હવે વૃદ્ધ થયા. આજે છીએ ને કાલે નથી. તું જીદ છોડી દે. તારા ભવિષ્યનો વિચાર કર. મુંબઈમાં તારું ભવિષ્ય છે. તારા બીજો ભાઈઓ પણ ત્યાં છે, તેથી ઘર પણ ખુલ્લું જ છે. બીજી કોઈ ચિંતા નથી. તું એકવાર જા તો ખરો. ભલે તમે એટલો જ આગ્રહ કરો છો તો હું મુંબઈ જાઉં છું. પણ તમને બંનેને અહીંયા છોડીને મુંબઈ જવાનું મારું મન નથી. મને મુંબઈમાં તમારા વગર નહીં ગમે. પણ તને મુંબઈ જવું પડશે. ભલે પિતાજી. મુંબઈ મોકલવા માટે મારું મન બિલકુલ નથી માનતું. પણ શું કરીએ, આ કચ્છમાં એનું કોઈ ભવિષ્ય નથી. એટલે મુંબઈ મોકલવું પડશે. શું સાચી વાત છે. આપણું ગોવિંદ ઘોડિયલ અને પરકાજુ છે. એ જ્યાં જશે ત્યાં પોતાનું નામ કાઢશે.
માતાજી, ગોવિંદ, તું? માતાજી તમે કેમ છો? હું મજામાં છું. તું મુંબઈથી પાછો આવી ગયો? ત્યાં મુંબઈમાં બધા કેમ છે? દેવ ગુરુને આપની કૃપા છે. પિતાજી નથી આવ્યા? આવતા જ હશે. જો આવી ગયા. પિતાજી તમે કેમ છો? હું તો કુશળ છું બેટા. તું કેમ છે? અને તું મુંબઈથી પાછો કેમ આવી ગયો? મુંબઈ ન ગમ્યું? શું કહું પિતાજી, મુંબઈનું જીવન એટલે ધમાલ ધમાલ અને ધમાલ. માણસો પૈસાના પાછળ એવા દોડે છે કે નિરાશર અને ઉપાસને તો ભૂલી જ ગયા છે. માણસોની તો પડી જ નથી. બધા પોતાના જ સ્વાર્થમાં મશગુલ છે. બેટા, પરિવર્તન તો સંસારનો નિયમ છે. પહેલાના માણસોમાં સમ અને સંતોષ હતા, માણસાઈ હતી. જ્યારે હમણાંના માણસો તો પૈસામાં જ સુખ માને છે. એટલે જ માતાજી મને મુંબઈના ધમાલિયા જીવનમાં ન ફાવ્યું, એટલે હું પાછો આવી ગયો. હવે તો અહીંયા શું કરીશ? હું ખેતરે કામ કરીશ અને તમારી સેવા કરીશ. ભલે ભલે, જેવી તારી મરજી. હું દેરાસર જઈ આવું છું ને પછી મારા સાહેબ પાસે પણ જઈ આવું છું. ઠીક છે, વહેલો આવજો. સમય સમયનું કામ કરે છે. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય શું કામ કરે છે તે જાણવા જેવું છે. યુવાની હતી, સ્વાસ્થ્ય પણ ખૂબ સુંદર હતું. ભોગની સામગ્રી સુલભ હતી, પણ આ જીવદળ જ કોઈક એવું હતું કે એને એમાં ક્યાંય રસ ન હતો. ગોવિંદજીભાઈ એ સમયમાં કોટડા નગરે બિરાજમાન પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી પદ્મશ્રીજી મહારાજ સાહેબ તથા રૂપશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં જોડાઈ ગયા. અભ્યાસમાં રુચિ ધરાવનાર શ્રાવકને ભણાવવામાં સાધુજી ભગવંતોને પણ અત્યંત આનંદ આવે છે. સાધુજી ભગવંતોએ મહેનત કરી. ગોવિંદજીભાઈએ એક ધ્યાનથી અભ્યાસમાં ચિત્ત પરોવ્યું. જીવ વિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહણી, 1 થી 6 કર્મગ્રંથ, અભ્યાસ આગળ અને આગળ વધતો જ ગયો અને એમ વૈરાગ્ય મનમાં વસતો ગયો. મહાપુરુષોએ સાચું જ કહ્યું છે, જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ વિરતિ જ છે. વિરતિ વૈરાગ્ય વિના આવતી નથી. જ્ઞાનથી વૈરાગ્ય અને વૈરાગ્યથી વિરતિ એ એનો ક્રમ છે. કર્મ ગ્રંથોના અભ્યાસની સાથે ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય, પંચખાંડ ભાષ્ય આદિનો અભ્યાસ થયો. આત્મા મનન અને ચિંતનમાં જોડાયો. આ જીવન શેના માટે? જીવનમાં કરવા જેવું શું છે? જીવનની સફળતા શેમાં છે? આવા અનેક વિચારો ગોવિંદજીભાઈના મનમાં ઘૂમવા લાગ્યા. તત્વજ્ઞાનના અભ્યાસ સાથે પ્રભુ ભક્તિની મસ્તી માણવા લાગ્યા. મહોપાધ્યાય યશોવિજયજી ચોવીસી, દેવચંદ્ર ચોવીસી મુખપાઠ થતી ગઈ. તેમ તેમ પ્રભુ સાથેની પ્રીતિના બંધન મજબૂત થતા ગયા. સમયસર શોખથી લાગે તેમ પ્રભુ ભક્તિ અને વૈરાગ્યમાં એના રંગે રંગાયેલા આ આત્માએ વૈરાગ્ય શતકનો અભ્યાસ માંડ્યો. જેના શ્લોકે શ્લોકે વૈરાગ્યનો રંગ હાંસીને ભરેલો છે. જે ગ્રંથનું પઠન અને પાઠન રાગીને પણ વૈરાગ્ય બનાવે છે અને આ તો વૈરાગી જીવ જ હતો. એના માટે વૈરાગ્ય શતકનો અભ્યાસ મહા ઉપકારી બન્યો. એમના જીવનમાં વૈરાગ્ય શતકના ચિંતને અદ્ભુત વૈરાગ્ય ધારા પ્રગટી. સંસાર જેલ જેવો લાગવા માંડ્યો. પલભર પણ સંસારમાં રહેવું એમને શિક્ષા સમાન લાગવા લાગ્યું. કેવો છે આ વિચિત્રતાથી ભરેલો સંસાર, જ્યાં માતા મરીને સ્ત્રી થાય છે, સ્ત્રી મરીને માતા થાય છે, દીકરી મરીને પુત્રી થાય છે, પુત્રી મરીને દીકરી થાય છે, મિત્ર શત્રુ થાય છે અને શત્રુ મિત્ર થાય છે, રાજા રંક બને છે અને રંક રાજા બને છે. એવો છે આ સંસાર અને આ સંસારનો સ્વભાવ. સર્વ સંબંધો ક્ષણિક છે, પલટાતા છે, બદલાતા છે. આવા બદલાતા સંસારમાં કાંઈ સ્થિર છે તો એક માત્ર ધર્મ અને ધર્મના સંબંધો. મરીચીના ભાવમાં બંધાયેલો એક કપિલ સાથેનો સંબંધ
કેવલ જ્ઞાન અને મોક્ષ સુધી સ્થિર રહ્યો. મારે આ સંસારના અંત માટે, આ ભવના અંત માટે વીર પંથી બીજું કાંઈ મહત્વનું નથી. એના માટે મને માતા પિતાથી અનુમતિ માંગવી પડશે. માતાજી, પિતાજી, શું થયું બેટા? મને તમને કઈ કહેવું છે. કેમ આટલો મૂંઝાયો છે? શું વાત છે? મન ખોલીને વાત કર. મને તમારી આજ્ઞા જોઈએ છે. આજ્ઞા? શેની આજ્ઞા? પૂજ્ય સાધ્વી ભગત પાસે ભણીને હવે મારો મન કીર્તિના પંથે જવા આતુર બન્યો છે. મને આ સંસારની ક્ષણબહુળતા હવે સમજાઈ ગઈ છે. મને આ સંસારમાં હવે એક ક્ષણ પણ નથી રહેવું. મને કીર્તિના પંથે જવાની આજ્ઞા આપો. અનાદિકાળથી જીવ ભ્રમણમાં ભમીને મુક્તિની મંજિલથી દૂર રહ્યો છે. હવે બસ મને આ સંસારમાં એક ક્ષણ પણ નથી રહેવું. મને દીક્ષા લેવી છે. સંસાર છોડી અણધાર બનવું છે. પરિવારને છોડી પરમાત્મા પાસે જવું છે. સંસાર છોડી સંયમી બનવું છે. મને આજ્ઞા આપો, મને આજ્ઞા આપો. શું થયું? સમૃદ્ધિ હતી. છતાંય કીર્તિના પંથે જઈ પોતાનો ઉદ્ધાર કર્યો. આજે તારા શંકર મહારાજની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. તું જ્યારે જન્મ્યો હતો ત્યારે જ તેમણે તારી દીક્ષાની ભવિષ્યવાણી કરી હતી. જા બેટા, ખુશી ખુશી જઈને તારો ઉદ્ધાર કર. બેટા, તન મન જીવન ગુરુચરણે સોંપી ગુરુકુળને અજવાળ છે. આપણા કુળનું નામ પણ અજવાળ છે. જીનાજ્ઞા અને ગુરુ આજ્ઞાને માથે ચડાવી સુંદર સંયમ જીવન પાળ છે. અમે આ બધા ખુશીના સમાચાર પૂજ્ય સાધ્વીજી ભગવાનને આપી આવીએ. ચાલો.
સૂચન કરે છે અને ગોવિંદજીભાઈ પરમ પૂજ્ય ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પાસે મુંબઈમાં માટુંગા નગરે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં મુહૂર્ત કઢાવવા આવે છે. छोटे भले जग पण साथ छोटे रे आंगड़ी में पकड़ी तारी मारे तो रहे सदा वीर तीनों पंथ मांगड़ी छे एक ज मारी संयम मुराद दुर्वर आप जो मने छोड़ी बता वहम ने छोड़ी हूँ तो આવ્યો છો ખાલી કે ભીની આંખો લઈને કોરી બાટી થઈને હું તો આવ્યો છું કરી થઈને આંખો મારી ઉઘાડો મારો જગાડો અર્જ છે મારી તમને संयम मुराद गुरुवर आप जो
સ્વરૂપને જાણું મારા સ્વભાવને પામું પર ભાવોથી વળી જઈએ પ્રભુ. મુહૂર્ત માંગતા સાહેબ દીક્ષાનું મુહૂર્ત આપે છે. સંવંત 2014 માગસર સુદ દસમ અને રવિવાર. સંવંત 2014 માગસર સુદ દસમ અને રવિવાર. ગોવિંદની ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર ઈચ્છા, ગાઢ વૈરાગ્ય અને પાત્રતા નિહાળી તેમજ માતા પિતાની પણ દીક્ષાની અનુમતિ હોવાથી સંવંત 2014 માગસર સુદ દસમ ને રવિવારના આ દીક્ષાનું મુહૂર્ત આપેલ છે. શ્રી આદિનાથે 4000 સાથે દીક્ષા લીધેલી. શ્રી વાસુપૂજ્ય ભગવાને 600 સાથે દીક્ષા લીધેલી. શ્રી પાર્શ્વનાથ અને મલ્લીનાથ પરમાત્માએ 300 અને 19 બીજા ભગવંતોએ 1000 સાથે દીક્ષા લીધી. પણ શાસનપતિ શ્રી મહાવીર પ્રભુએ એકલા જ દીક્ષા લીધી. અને પ્રભુ શ્રી મહાવીર સ્વામીની પાઠ પરંપરાને અડજવાળનારા પૂજ્ય ગચ્છાધિપતિ પદે આરૂઢ થનાર ગુરુએ એકલા દીક્ષા ન લીધી. તેમની સાથે 2 મુમુક્ષુ બહેનો પણ હતી. લાલબાગના આંગણે સરસ મજાનો ઠાઠ જામ્યો હતો. ભવ્ય દીક્ષા મંડપમાં ગામે ગામથી ધર્મપ્રેમી શ્રાવક અને શ્રાવિકાઓની હાજરીમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દાન સાગર સુરેશ્વરજી તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે વિશાળ સંખ્યામાં પધારેલા સાધુ સાધુજી ભગવંતની નિશ્રામાં ગોવિંદભાઈ સંસારી મટી સંયમી ગુણોદય સાગરજી મહારાજ સાહેબ બન્યા. ગુરુ ભગવંતે જેવું નામ પાડ્યું તેવું શિષ્ય સાર્થક કરી બતાવ્યું. જીવનમાં અનેકાનેક ગુણોનો ઉદય કરી બતાવ્યો. ગુણના સાગરમાંથી ઘણા ગુણો પોતાના જીવનમાં પ્રગટ કર્યા. ગુરુદેવની સેવા ભક્તિ વૈયાવચ 22 વર્ષ સુધી અવિરતપણે કરી. સાથે નાના નાના ગુરુભાઈ શિષ્ય પ્રશિષ્યોની સેવા અને વૈયાવચ પણ કરી. ગુરુની સેવા કરવી સહેલી છે, પણ ગુરુભાઈ અને શિષ્યોની સેવા કરવી ઘણી જ કપરી છે. વૈયાવચ એક અભ્યંતર તપ છે.
અને એમાં અપ્રમત્તતાનો ગુણ એમનો ખીલતો જ ગયો. વિક્રમ સંવંત 2021ની સાલ ફાગણ વદ આઠમ કચ્છ ગોધરાની પાવન ધરા શ્રી કેસરિયાજી આદેશ્વર દરબારે ગુરુ અને શિષ્યની બેલડી દર્શન ચૈત્યવંદન કરી અને ત્યાં શિષ્યએ ગુરુ પાસે પછાણ માંગ્યું. ઉપવાસ અને વર્ષી તપના ભંડાર થયા. કેવી મહાન હશે એ પળ, કેટલી ધન્ય હશે એ ક્ષણ, કેવા અંતરના આશીર્વાદ હશે ગુરુદેવના. અને એ મંગળ દિવસથી વર્ષી તપની અવિરત આરાધના જે ચાલુ થઈ તે અંતિમ સમય સુધી ચાલુ રહી. ધન્ય ગુરુદેવ, ધન્ય તપ, ધન્ય આશીર્વાદ. વંદન એવા તપ સમ્રાટને. ગુણસાગર અને ગુણોદય સાગરની આ જોડી એટલે આ કાળમાં મહાવીર અને ગૌતમની જોડી. દીક્ષા લીધા પછી ગુરુદેવની છાયામાંથી ક્યારે પણ છૂટા પડ્યા ન હતા. એકાદ વખત કોઈએ આગ્રહ કરી જુદા પાડ્યા હોય તો રડી રડીને રાત વિતાવી બીજા દિવસે ફરી ગુરુદેવ પાસે પહોંચી જતા. આવી અતૂટ ગુરુ અને શિષ્યની જોડી હતી. કલિયુગમાં ફક્ત 36 વર્ષના અલ્પ સમયમાં 200થી વધારે દીક્ષાઓ આપી એમણે એક અપૂર્વ શાસન પ્રભાવનાનું અને ગચ્છ વિકાસનું કાર્ય કર્યું. પરમ પૂજ્ય ગુરુદેવ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પદ, પ્રતિષ્ઠા અને પ્રલોભનથી સદા દૂર રહ્યા છે. શાંતિપૂર્વક સંયમ જીવનની આરાધના કરવી અને ગુરુ ભગવંતોના કાર્યમાં સહાયક બનવું એ એમના જીવનનો મુદ્રાલેખ હતો. ગુરુ આજ્ઞાને તહત્તી કરી અનિચ્છાએ પણ મહાવત ત્રીજ સંવત 2032ના ભુજ નગરે ઉપાધ્યાય પદ ગ્રહણ કર્યું. વૈશાખ સુદ ત્રીજ સંવત 2033ના મકડા નગરે આચાર્ય પદ ગ્રહણ કર્યું. સંઘ આજ્ઞાએ આગળ જતા ગચ્છાધિપતિ પદ પણ સ્વીકાર્યું. પદનું મમત્વ નહોતું, પણ જે પદ સ્વીકાર્યું તેને વફાદાર રહ્યા. સારના, વારના, ચોયણા, પડીચોરણા દ્વારા મુનિઓને તૈયાર કર્યા. ક્યાંય સાધુની ભૂલ જણાય તો તે સમયે મૌન રહે, પણ ગોચરી માંડલી અથવા પ્રતિક્રમણ માંડલીમાં સાધુને વાત્સલ્ય અને પ્રેમથી એની ભૂલ સમજાવે, સાચી દિશા બતાવે. જરૂર પડે તો કડક શબ્દમાં ઠપકો પણ આપે. જીનાજ્ઞા પાલન માટે કડક બનનારા એવા એ અંદરથી ખૂબ જ પ્રેમાળ હતા. કચ્છના ધરતીકંપ વખતે અબોલ મૂંગા પ્રાણીઓ માટે જીવદયાની જોડી છલોછલ ભરાવી દીધી હતી. એમની એક જ પહેલથી માનવ મહેરામણે કરોડો રૂપિયા જીવદયા ખાતે લખાવી અણમોલ લાભ લીધો હતો. ધરતીકંપ વખતે કચ્છની હાલત જોઈને સર્વ જીવ હિતચિંતક ગુરુદેવે સર્વ પ્રકારના મિષ્ટાન આહારનો ત્યાગ કર્યો. શ્રી સનત ચક્રવર્તીએ 700 વર્ષ મહાન વીર તપ કર્યું. શ્રી વિષ્ણુકુમાર મુનિએ 6000 વર્ષ વીર તપ કર્યું. શ્રી કૃષ્ણના પુત્ર દંડળ મુનિએ 6 મહિનાના ઉપવાસ કર્યા. શ્રી વીરાચાર્યએ યાવત જીવ સુધી 28ના પારને 28 કરી. ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. આવા અનેક મહાનુભાવોએ જીવનમાં સુંદર તપની જે આરાધના કરી. જીનશાસનના મહાન તપસ્વીઓની એ યાદીમાં પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ તપ ચક્ર ચક્રવર્તી શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનું નામ પણ જોડાયેલું છે. અપ્રતિમ તપથી એમણે સાધુપદ, ઉપાધ્યાય પદ અને આચાર્ય પદને વધારે ને વધારે શણગાર્યું છે. તપ એ સંયમનો શણગાર છે. એવા એ તપસ્વી રત્નના ચરણોમાં ભૂરી ભૂરી વંદના. બસ અંતે એક 11મો દિવસ આવ્યો. જીવન અભ્યાસ છે, મરણ પરીક્ષા છે, સમાધિ એનું સર્ટિફિકેટ છે. અંતિમ સમયે પણ એમની સમાધિ પૂર્વવત ટકી રહી અને પૂજ્ય છેલ્લી પરીક્ષા આપીને મહાવિદ્યમાં પોતાનો નંબર નોંધાવી લીધો. આજે આપણે સૌ નોંધારા બન્યા છીએ. આ વિરાટ વિશ્વમાંથી એક ત્યાગી, વિરાગી, દેવાંશી મહાપુરુષે આપણા સૌની વચ્ચેથી વિદાય લીધી. તેઓ શ્રીનું જીવન શાસન ઉદ્યાનમાં મગમગતો ગુલાબ થઈ આરાધનાની સુગંધ ફેલાવી ગયું. શાસન ગગનમાં ચમકતો સિતારો બની સાધનાના અજવાળા પાથરી ગયું. અચલ ગચ્છનો મહાન સ્તંભ તૂટી પડ્યો. હીરલોક નભોમંડળમાંથી ભરી પડ્યો. તેજસ્વી સૂર્ય અસ્ત થઈ ગયો. આકાશમાંથી જાણે વીજળી તૂટી પડી અને ચમકતો તારો ખરી પડ્યો. પણ પ્રકાશ વેરીને ફૂલ કરમાયું, પણ સુવાસ મૂકીને ચંદન ઘસાયું, પણ સુગંધ વેરીને. આવા આ મહાપુરુષના અનેક ગુણોમાંથી
પુષ્પનું આલંબન લઈને આગળ વધીએ એ જ એમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનું જીવન આપણા સૌના માટે આલંબન પૂર્વક એ પ્રમાણે બને. એમના જીવનમાંથી ઘણા બધા ગુણો આપણે લઈએ અને આપણે પણ એવા માર્ગે આગળ વધીએ એ અભ્યર્થના. આજના દિવસે અહીં પધારેલા સર્વે મહાનુભાવો અચલગત સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આ કાર્યક્રમ જે પણ બાળકોએ જેમણે પણ આની અંદર મહેનત કરી છે, શિક્ષિકા બહેનોએ આની અંદર મહેનત કરી છે, ખૂબ સુંદર રીતે આ આખા કાર્યક્રમનો વગેરે તેની અંદર ભાગ લેનાર કલાકારો પિતાજી તરીકે પલક લલિત નાગરા, માતા વિનેશા બિપિન ગાલા, મહારાજ અંશ ભાવેશ વોરા, બાળ ગોવિંદ, ધાર્મિક સમીર અને મોટા મહારાજ સાહેબ તરીકે માનવ અમિત વિસરિયા. બધાને આપણે તાળીઓથી વધાવી લઈએ. ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ એ પ્રમાણે પરિપૂર્ણ થયો. હા હા, અત્યારે માનવ જેણે આમાં ભાગ લીધેલો એના દાદાને બે શબ્દો કહેવા છે, તો આપણે એમને સાંભળીએ. જય જિનેન્દ્ર. સૌ પ્રથમ દાદાની જય. બધા બોલજો. બોલો શ્રી વાસુદેવ ભગવાન કી જય. આ પ્રસંગ આજે જોતા મારું હૈયું જોયું છે. આ મારા પુત્ર બચપનથી જ ધાર્મિક સંસ્કાર લઈને અને આજે ઘણાએ કીધું છે. હમણાં એક ભાઈ મને સૂચના આપી કે અગર એ શાસન પંથે જતો હોય તો કોઈ અટકાવતા નહીં. હું છું કે મારો છોકરો છું કે મારી બહુ અમારી દીકરી જેવી છે અને એને અમે એ જ કહીએ છીએ અને અમે નહીં અટકાવીએ. જેમ જેમ સાંસદના નામ રોશન કરશે એવી જ મારી વાત છે. હું પણ આ જ પંથે છું. કલ્યાણજી આણંદજી પાસે સંગીત શીખીને આ જ ઉપાશ્રયમાં ઘણા લોકો મારી પાસે હાર્મોનિયમ અને તબલા શીખી ગયા છે અને હજી પણ હું વિધિ વિધાન ચાલુ રાખું છું. બસ મને એવી શક્તિ આપે પ્રભુ કે હું આ કામ જીન શાસનનું કામ હંમેશા કર્યા કરું. જય હિન્દ. ખૂબ સુંદર ભાવના વ્યક્ત કરી. હવે ભાગ લેનાર દરેકનું બહુમાન અત્રેથી આપણે કરીએ એના પહેલા આપણે આવતીકાલે વ્યાખ્યાન દરમિયાન ગરવા ગિરનારની ભાવયાત્રા જેવું 3 દિવસનો જે મહોત્સવ છે એની અંદર પ્રથમ દિવસે આ કાર્યક્રમ, બીજા દિવસે ગિરનારની ભક્તિ અને ત્રીજા દિવસે ગુરુ ભગવંતના ગુણાનુવાદ માટે શ્રાવકોએ જેમણે પણ કાંઈ બોલવું હોય તો તેઓ એ પ્રમાણે બોલી શકશે. એ દિવસે ગુણાનુવાદ થશે અને એની અંદર એ સમયે શ્રાવકોને પણ આપવામાં આવશે. એના નામ પહેલેથી એ પ્રમાણે જણાવી દેજો એટલે આપણે એ રીતની વ્યવસ્થા કરી શકીએ. હવે આપણે ગુરુ ભગવંતને સાંભળીએ અને ત્યારબાદ બહુમાન કરી અને પછી કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. આજની પ્રભાવના બીનાબેન રાજેશ છેડા એમના તરફથી છે. જન્મદિવસ ક્રિશા અને પ્રિયા એના જન્મદિવસ નિમિત્તે તો છેલ્લે બધાએ એનો લાભ આપીને જવા માટે નમ્ર વિનંતી છે. ₹500
હા, છોકરાઓને બહુમાન માટે 500 રૂપિયા ભારતીબેન મહેશ સાવલા પરિવાર તરફથી ખૂબ ખૂબ અનુમોદના. ગામ કોટડા રોહા સાહેબનું ગામ. અહીંયા આ આખા કાર્યક્રમની અંદર સંગીત માટે અહીંયા બે બહેનો જેમણે આવી જહેમત ઉઠાવી છે, નિધિબેન અને લીશાબેન, એ બંનેની પણ સંઘ પૂરી પૂરી અનુમોદના કરે છે. હવે આપણે પહેલા સાહેબને સાંભળીએ. મંગલ બાપા પરિવાર તરફથી એમના તરફથી પણ 500 રૂપિયા બાળકોને આ નિમિત્તે એ પ્રમાણે પ્રભાવના ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પહેલા આપણે સાહેબને સાંભળીએ અને ત્યારબાદ બહુમાનનો કાર્યક્રમ આગળ વધારીશું. માતાના રોલમાં વિનેશા બિપિન ગાલા. એ દીકરીની બોલતી વખતે ગંભીરતા અને દરેકે દરેક ઉચ્ચારો વખતે જે કાંઈ હતું આમ હૃદયના ભાવો એની અંદર જાણે ભેળવી દીધા હોય એ રીતે એ પ્રમાણે ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજના રોલમાં ખેરાજ મહારાજ, અંશ ભાવેશ વોરા. પધારો, તમારે બધાની કુંડળી બનાવવાની છે ભાઈ. હવે બાળ ગોવિંદજીભાઈ બાળપણના એમના રોલમાં ધાર્મિક સમીરભાઈ, પધારો. અને મુખ્ય રોલની અંદર માનવ અમિત વિસરિયા. ત્યારબાદ સહાયમાં જે પણ છોકરાઓએ ભાગ લીધેલો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખીલતી છેડા, પધારજો. એમના કોઈ જે કોઈ પણ હાજર હોય તેઓ કોણ હાજર છે એ તો પછી પાછળથી બેન પાસેથી એ પ્રમાણે બહુમાન લઈ લેશે. પરમ દેડિયા હાજર છે. પરમ દેડિયા, રીના રામબિયા, રાજ, પ્રીત, હા પધારો. હેમાંગ માલદે, રાજ, પ્રીત, હેમાંગ માલદે અને ધાર્મિક હિરેન જોડાયા. અત્યારે સ્ત્રી સંઘ તરફથી અને બાકી જે એક બે પહેલેથી ખબર હતી એ બધા જ બહુમાનના કવરોની અંદર એ પ્રમાણે નાખેલા છે. બાકીના જેટલા પણ રૂપિયા આવ્યા છે એ પ્રમાણે કરી કવર બનાવી અને હિનાબેનને સુપ્રત કરી દેવામાં આવશે. એટલે બાળકોને વિનંતી છે તેઓ આવતીકાલે અથવા સાંજે પાઠશાળા વખતે જે છે એ હિનાબેન પાસેથી પોતાના કવરો મેળવી લે. આવતીકાલે ગરબા ગિરનારની ભક્તિ અને પરમ દિવસે સાહેબજીના ગુણાનુવાદ એની અંદર જેમને પણ એ પ્રમાણે બોલવાની ઈચ્છા હશે, સાહેબે જેમ કીધું કે વાતો કરવાની શૈલી છે પણ અહીંયા આવીને માઇક પર બોલવું, તો તમે બધા એ ચેલેન્જ સ્વીકારી લેજો. જેને પણ જે અનુભવ એવા યાદ હોય તો ભાઈઓ એ પ્રમાણે તે વખતે બધાને સમય 2 મિનિટ આપવામાં આવશે. એટલે અહીંયા આવી ગુણાનુવાદનો લાભ લેજો.